હેલો ફ્રેન્ડ્સ, નોલેજ સંકુલ ચેનલમાં હું પરાગ ચુડાસમા આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. તો એમપીએચડબલ્યુ, એમપીએચએસ, એસઆઈ વગેરે એક્ઝામની તૈયારી માટે ફરીથી લઈને આવ્યો છું એક નવો ટોપિક, આરોગ્ય વિષયક માહિતી, શિક્ષણ તથા પ્રચાર. તો આજે આપણે આની માહિતી મેળવીશું અને માહિતી મેળવી અને થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કરશું. તો ચાલો શરૂઆત કરીએ. તો કયા કયા મુદ્દાઓ જોવાના છે? તો વિચાર વિનિમય કૌશલ્ય એટલે શું? કયા પાસાઓને આવરી લેવામાં આવે છે? દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો વિશે વાત કરશું. આરોગ્ય શિક્ષણ એટલે કે હેલ્થ એજ્યુકેશન વિશે વાત કરશું અને આરોગ્ય વિષયક આંકડા જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે, તેના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે. ઓકે, તો પહેલા આપણે જોવાનું છે વિચાર વિનિમય કૌશલ્ય, દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો. તો આપણે આરોગ્ય કાર્યકર તરીકે લોકો સાથે કેવી રીતે અસરકારક રીતે વાતચીત કરવી અને માહિતી પહોંચાડવી તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો જો પ્રસ્તાવનાની વાત કરીએ તો કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે આરોગ્ય કાર્યકર માટે. સંદેશા વ્યવહાર ખૂબ જરૂરી છે. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વિચારો, હકીકતો, લાગણીઓ અથવા અભિપ્રાયોની આપ લે કરવાની પ્રક્રિયા એટલે સંદેશા વ્યવહાર અથવા તો કમ્યુનિકેશન. તો આરોગ્ય કાર્યકર એટલે કે હેલ્થ વર્કર માટે અસરકારક વિચાર વિનિમય કૌશલ્ય હોવું અત્યંત જરૂરી છે, કારણ કે તેઓએ સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાની હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, વિચાર વિનિમય પ્રક્રિયાના તત્વો. જો તત્વોની વાત કરીએ તો આપણે નીચેના તત્વોની વાત કરશું. અસરકારક સંદેશા વ્યવહાર માટે 5 તત્વો મહત્વના છે. પેલું આવે પ્રેક્ષક એટલે કે જે સેન્ડર છે. તો જે વ્યક્તિ સંદેશો મોકલે છે અથવા તો વાતચીતની શરૂઆત કરે છે તે પ્રક્રિયાનું પ્રથમ પગથિયું છે. સંદેશો એટલે કે મેસેજ, જે માહિતી, વિચાર કે લાગણી પહોંચાડવાની છે તે સ્પષ્ટ અને સરળ હોવો જોઈએ અને સમજાય એવો હોવો જોઈએ. સમજાય તેવો, જે બધા સુધી પહોંચે તેવો હોવો જોઈએ. ઓકે, માધ્યમ, ચેનલ. સંદેશા માટેનું માધ્યમ શું છે? તો સંદેશો જેના દ્વારા પહોંચાડવામાં આવે છે, બોલીને, લખીને, હાવભાવ દ્વારા કે પોસ્ટર દ્વારા. પ્રાપ્તકર્તા, તો રિસીવર, જે વ્યક્તિ સંદેશો મેળવે છે અને તેને સમજે છે તેને આપણે કહીએ છીએ પ્રાપ્તકર્તા. ઓકે, અને ફિફ્થ અને લાસ્ટ શું છે? ફીડબેક, પ્રતિભાવ. તો પ્રતિભાવ છે સંદેશા વ્યવહાર પ્રક્રિયાનું અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પગથિયું છે. ભાઈ સંદેશો છે સમજાયો કે ના સમજાયો, શું ભાવાર્થ છે સંદેશાનું, કમ્યુનિકેશનનો શું હાર્દ નીકળ્યો, શું મોટિવ છે, બધું સમજાવવું જોઈએ. અને એનો જે પ્રતિભાવ છે, જે ફીડબેક છે, સૌથી મહત્વપૂર્ણ પગથિયું છે. ઓકે, તો પ્રાપ્તકર્તા એટલે કે રિસીવરને સંદેશો બરાબર સમજાયો છે કે નહીં, જો પ્રતિભાવ ન મળે તો સંદેશા વ્યવહાર કેવો ગણાય? અધૂરો ગણાય. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, તો આપણે જોઈ ગયા એ જ છે બરાબર, 5 પગથિયા. ઓકે, દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો, ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. તો જો ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ની વાત કરું તો આરોગ્ય શિક્ષણને રસપ્રદ, જીવંત અને અસરકારક બનાવવા માટે આ સાધનોનો ઉપયોગ થાય છે. સીધા જો શિક્ષણમાં સાધનોનો ઉપયોગ થાય તો લોકોની યાદશક્તિ અને સમજણ બંને વધે. એના મુખ્ય 3 પ્રકાર છે. પેલું આવે શ્રાવ્ય સાધનો, મતલબ કે ઓડિયો એડ્સ, કે જેમાં માત્ર ને માત્ર ઓડિયોનો ઉપયોગ થાય. રેડી? તો આ એવા સાધનો છે જેમાં માત્ર અવાજ સાંભળી શકાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો રેડિયો, ટેપ રેકોર્ડર, માઇક્રોફોન, લાઉડસ્પીકર વગેરે. આ ઉપરાંત પણ ઘણા બધા હોઈ શકે છે. તો અશિક્ષિત લોકોના મોટા સમુદાય સુધી પહોંચવા માટે રેડિયો જે છે ખૂબ જ ઉપયોગી અને સસ્તું સાધન છે. જોકે અત્યારે તો રેડિયો છે અસ્તિત્વમાં થોડા ઘણા જ છે, બરાબર. અત્યારે વધારે પડતા લોકો જે ઉપયોગમાં લે છે, કયા સાધનો લે છે? દ્રશ્ય સાધનો એટલે વિઝ્યુઅલ એડ્સ. તો આ એવા સાધનો છે જેને માત્ર આંખો વડે જોઈ શકાય છે પણ અવાજ હોતો નથી. હવે આ બંનેનું કોમ્બિનેશન કરો ત્યારે આ શું બને ભાઈ? દ્રશ્ય શ્રાવ્ય સાધનો બને. દ્રશ્ય શ્રાવ્ય સાધનો એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ બને. હવે દ્રશ્ય સાધનોમાં અવાજ ન આવે એટલે કયા કયા ઉદાહરણો લઈ શકો? બ્લેકબોર્ડ, પોસ્ટર, ચાર્ટ, ફ્લેનલ ગ્રાફ, ફ્લેશ કાર્ડ, પ્રદર્શનો એટલે કે એક્ઝિબિશન્સ વગેરે. બરાબર. આરોગ્ય શિક્ષણમાં ફ્લેશ કાર્ડની આદર્શ સંખ્યા 10 થી 12 હોવી જોઈએ. ફ્લેશ કાર્ડની સંખ્યા 10 થી 12 હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે ત્રીજું છે મહત્વપૂર્ણ, દ્રશ્ય શ્રાવ્ય સાધનો.
શ્રાવ્ય અને દ્રશ્ય કરતા પણ જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ છે ખૂબ જ મહત્વના છે. આ વધારે પડતા લોકો ઉપયોગ કરે છે અને લગભગ અત્યારે બધા આનો ઉપયોગ કરે છે. તો એવા સાધનો છે જેમાં ચિત્ર પણ જોઈ શકાય અને અવાજ પણ સાંભળી શકાય. તેમાં સૌથી જે મહત્વપૂર્ણ જો કોઈ હોય તો ટેલિવિઝન છે, મૂવીઝ છે એટલે કે સિનેમા છે, પ્રોજેક્ટર, કમ્પ્યુટર, નાટક અને ભવાઈ, આમાં તમે લખી શકો મોબાઈલ, રેડી, વગેરે વગેરે બધું લખી શકો. તો ગ્રામ્ય વિસ્તારોમાં અશિક્ષિત લોકોના વર્તનમાં બદલાવ લાવવા માટે નાટક અને ભવાઈ જે છે સૌથી ઉત્તમ અને જીવંત માધ્યમ છે. તો નાટક અને ભવાઈ છે કયા લોકો માટે? અશિક્ષિત લોકોના વર્તનમાં બદલાવ લાવવા માટે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે જોવાનું છે આપણે હેલ્થ એજ્યુકેશન એટલે કે આરોગ્ય શિક્ષણ વિશે. તો આરોગ્ય શિક્ષણ એટલે શું? વ્યાખ્યા અને મુખ્ય ઉદ્દેશો એના ક્યાં ક્યાં છે? તો આરોગ્ય શિક્ષણ એટલે લોકોના તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા, રોગોથી બચવાના ઉપાયો સમજાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાની પ્રક્રિયા એટલે આરોગ્ય શિક્ષણ. તો આ જેના ઉદ્દેશો પણ થઈ ગયા, બરાબર. તો આરોગ્ય શિક્ષણનો એકમાત્ર ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ લોકોના વર્તનમાં સકારાત્મક અને કાયમી બદલાવ એટલે કે પોઝિટિવ ચેન્જ ઇન બિહેવિયર લાવવાનો છે. ઓકે, હવે વાત કરીએ આરોગ્ય શિક્ષણના સિદ્ધાંતોની. તો WHO બધાને ખ્યાલ જ હશે. ફૂલ ફોર્મ શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા મુજબ આરોગ્ય શિક્ષણ આપતી વખતે નીચેના સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. સૌથી પહેલું છે ઇન્ટરેસ્ટ એટલે કે રસ. તો લોકોને જે બાબતમાં રસ હોય તેનાથી શિક્ષણની શરૂઆત કરવી. રસ વગરનું શિક્ષણ ક્યારેય અસરકારક બનતું નથી. બીજું છે પાર્ટિસિપેશન એટલે કે સહભાગિતા. તો આરોગ્ય શિક્ષણમાં લોકોની સક્રિય સહભાગિતા એટલે કે એક્ટિવ પાર્ટિસિપેશન હોવું ફરજિયાત છે, જેમાં જૂથ ચર્ચા પદ્ધતિ આ સિદ્ધાંત પર જ કામ કરે છે. ત્રીજું છે આપણે ક્યાંથી જવાનું? નોન ટુ અનનોન. પહેલા જાણીતાની શરૂઆત કરવાની, પછી અજાણ્યા તરફ જવાનું. તો લોકોને જે ખબર છે ત્યાંથી વાતની શરૂઆત કરવાની અને જે નવી માહિતી આપવાની છે ત્યાં ધીમે ધીમે લઈ જવા જોઈએ. નંબર 4, કરીને શીખવું એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. તો કરીને શીખવામાં માત્ર વ્યાખ્યાન સાંભળવા કરતા લોકો જાતે કોઈ પ્રવૃત્તિ કરે છે તે વધુ ઝડપથી અને મેઇન વસ્તુ છે કે લાંબા સમય સુધી યાદ રાખે છે. દાખલા તરીકે માતાને ORS બનાવવાની રીત માત્ર બોલીને કેવા કરતા એની પાસે જાતે બનાવડાવી એ અત્યંત મહત્વપૂર્ણ છે. પાંચમું છે મોટિવેશન એટલે કે પ્રેરણા. તો લોકોને સારી ટેવો અપનાવવા માટે આંતરિક પ્રેરણા પૂરી પાડવી. નંબર 6 છે પુનરાવર્તન એટલે કે રેન્ફોર્સમેન્ટ. તો એક જ અગત્યનો સંદેશ વારંવાર આપવાથી લોકોના મગજમાં તે દ્રઢ થાય છે, બરાબર. ખાસ દાખલા તરીકે જે દિવાલો હોય, શહેરની દિવાલો, એમાં અમુક સ્લોગન્સ લખેલા હોય, બરાબર. દો બુંદ જિંદગી કે આવું લખેલું હોય તો વારંવાર લોકો વાંચે છે, બરાબર. આ બધાને ખ્યાલ છે, બરાબર. તો આ કેના માટે છે? પોલિયો, બરાબર. પોલિયો નાબૂદીમાં ખૂબ જ અસરકારક ભાગ ભજવ્યો છે. તો વારંવાર જો આ એકને એક સંદેશ વારંવાર તમે આપ્યો, લોકોના મગજમાં છપાઈ ગયું છે, બરાબર. તો પુનરાવર્તન છે એનાથી લોકોના મગજમાં તે દ્રઢ બની ગયો, બરાબર. ઓકે, નંબર 7 સારા સંબંધો, ગુડ હ્યુમન રિલેશન્સ. તો આરોગ્ય કાર્યકર અને લોકો વચ્ચે વિશ્વાસ અને સારા સંબંધો હોવા જરૂરી છે. જો સારા સંબંધો હશે તો કમ્યુનિકેશન જે છે એ પણ કેવું હશે? સારું રહેશે. દર્દી જે હશે, માણસ હશે, કોઈ પણ વ્યક્તિ આરોગ્ય કાર્યકર પાસે આવશે એ એકદમ સહજતાથી, બરાબર, સહેલાઈથી વાત કરી શકશે. તો સહેલાઈથી કોમ્યુનિકેશન ક્યારે સહેલું બનશે? જ્યારે સારા સંબંધો લોકોનો અને આરોગ્ય કાર્યકર વચ્ચેનો હશે. તો હવે આપણે જોવાની છે આરોગ્ય શિક્ષણની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ હેલ્થ એજ્યુકેશન. તો પહેલી પદ્ધતિ છે વ્યક્તિગત સંપર્ક એટલે કે ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ. તો હોમ વિઝિટ એમાં આવી જાય, પર્સનલ કાઉન્સિલિંગ આવી જાય, કુટુંબ નિયોજન આવી જાય, કે ગંભીર બીમારી જેવી ખાનગી બાબતોની ચર્ચા માટે સૌથી ઉત્તમ જે છે આ વ્યક્તિગત સંપર્ક છે, ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ છે, બરાબર. આમાં મેન તો છે કે આમાં પ્રાઇવસી જળવાઈ રહી, બરાબર. પ્રાઇવસી જાળવવી ખૂબ જ જરૂરી છે અને પ્રાઇવસી છે એ લોકો માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. ઓકે, નંબર 2 ઇઝ જૂથ શિક્ષણ એટલે કે ગ્રુપ અપ્રોચ. તો જૂથ ચર્ચા, ગ્રુપ ડિસ્કશન, એમાં પેનલ ડિસ્કશન, રોલ પ્લે, કોઈ એક ચોક્કસ વિષય પર ચર્ચા કરવા. આદર્શ જૂથ સંખ્યા 6 થી 10 કે 15 થી 20 હોવી જરૂરી છે. રેડી? તો ગ્રુપ ડિસ્કશન છે એ પણ ખૂબ જરૂરી છે જેથી લોકો પોતાની સમસ્યાઓ અને સમાધાન એકબીજા સાથે શેર કરી શકે. નંબર 3 જે છે એ છે સામૂહિક શિક્ષણ. તો સામૂહિક શિક્ષણ એટલે કે માસ અપ્રોચ.
તો ટીવી, રેડિયો, ન્યૂઝપેપર, ઇન્ટરનેટ, જ્યારે ખૂબ મોટા સમુદાય સુધી ઝડપથી એક જ માહિતી પહોંચાડવાની હોય, દાખલા તરીકે COVID-19 ની ગાઈડલાઈન હતી ત્યારે આ પદ્ધતિ વપરાઈ હતી. તો વધારે પડતું ટીવી અને ઇન્ટરનેટ જે છે વધારે વપરાય છે. પણ સૌથી મહત્વનું જો કોઈ હોય તો એ છે ન્યૂઝપેપર છે, બરાબર. તો ન્યૂઝપેપરમાં બધું આવી જાય. ઓકે, નેક્સ્ટ છે આરોગ્ય વિષયક આંકડા, જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી, એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખૂબ આઈએમપી છે, બરાબર. તો જુદા જુદા આંકડાઓની આપણે આમાં વાત કરવાની છે. તો આરોગ્ય આંકડાઓ દેશના લોકોના સ્વાસ્થ્યની સ્થિતિ દર્શાવે છે. જાહેર આરોગ્ય ક્ષેત્ર એટલે કે પબ્લિક હેલ્થ આ આંકડાઓ યોજનાઓ બનાવવા અને સુધારા કરવા માટે ખૂબ જ અગત્યના છે. ઓકે, ડેમોગ્રાફી અને વસ્તી ગણતરી. તો ડેમોગ્રાફી એટલે શું? તો માનવ વસ્તીને રિલેટેડ જ હોય. તો ડેમોગ્રાફી એટલે માનવ વસ્તીનું વૈજ્ઞાનિક અને આંકડાકીય અધ્યયન એટલે ડેમોગ્રાફી. તો તેમાં વસ્તીનું કુલ કદ, ભૌગોલિક વહેંચણી, સ્ત્રી પુરુષનું પ્રમાણ અને વસ્તીમાં થતા ફેરફારો, જન્મ, મૃત્યુ અને એક શહેરથી બીજા શહેરમાં સ્થળાંતરનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. તો કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે? તો વસ્તીનું કુલ કદ કેટલું છે, ભૌગોલિક વહેંચણી કેટલી છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે અને વસ્તીમાં કયા કયા ફેરફારો થયા છે. વસ્તીમાં ફેરફારો એટલે જન્મ કેટલા થયા, મૃત્યુ કેટલા થયા અને સ્થળાંતર કેટલું થયું. ઓકે, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ભારતમાં સૌથી પહેલી વસ્તી ગણતરી 1881માં થઈ હતી. છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરી, આ ડેટા ખોટો છે, બરાબર, હમણાં જ થઈ છે, બરાબર. તો 2026 રેડી આમાં કરવામાં આવી હતી. ઓકે, જન્મ અને મૃત્યુની નોંધણી, રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ. તો પેલા તો અધિનિયમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે આમાં. તો ભારતમાં જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 એટલે કે આરબીડી એક્ટ 1969 માં લાગુ પડેલ છે. તો આ કાયદા મુજબ ભારતમાં કોઈ પણ સ્થળે થયેલ જન્મ અને મૃત્યુની નોંધણી 21 દિવસની અંદર કરવી ફરજિયાત છે. આ પ્રશ્ન પ્રીવિયસ એક્ઝામ્સમાં પણ પૂછાયેલો છે. તો ભારતમાં જન્મ અને મરણ નોંધણી અધિનિયમ કયો છે? 1969 એટલે કે આરબીડી એક્ટ 1969 છે, લાગુ પડેલ છે. ઓકે, હવે આપણે જોવાના છે મહત્વના આરોગ્ય આંકડા અને સત્તાવાર સૂત્રો એટલે કે એના ફોર્મ્યુલાસ કે કઈ રીતે ગણવામાં આવે એ જોવાના છે. તો અહીંયા એક લિસ્ટ છે જે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, પેલું છે આંકડાનું નામ, બીજું છે વિગતવાર વ્યાખ્યા અને એની સમજૂતી છે અને ત્રીજું છે એનું સૂત્ર. ઓકે, તો સીબીઆર એટલે ક્રૂડ બર્થ રેટ એટલે કે કાચો જન્મદર. તો કોઈ ચોક્કસ વિસ્તારમાં એક વર્ષ દરમિયાન દર 1000ની મધ્ય વર્ષની વસ્તી એટલે કે મિડ યર પોપ્યુલેશન દીઠ થતા કુલ જીવંત જન્મોની સંખ્યા એટલે કે સીબીઆર. કેટલા વર્ષ દરમિયાન? એક વર્ષ દરમિયાન દર 1000ની મધ્ય વર્ષની વસ્તી દીઠ, બરાબર. કયા વર્ષની વસ્તી? મધ્ય વર્ષની વસ્તી દીઠ કુલ જીવંત જન્મોની સંખ્યા એટલે કે કાચો જન્મ દર. તો કઈ રીતે ગણવામાં આવે છે? તો વર્ષમાં કુલ જીવંત જન્મો એના છેદમાં અંદાજિત મધ્ય વર્ષની વસ્તી ગુણ્યા 1000 કરી દેવાના. તો એક વર્ષમાં કુલ જીવંત જન્મો એના છેદમાં અંદાજિત મધ્ય વર્ષની વસ્તી અને આખાઈને ગુણ્યા શું કરવાના છે? 1000 કરવાના છે. તો તમને શું મળશે? સીબીઆર એટલે કે ક્રૂડ બર્થ રેટ મળશે. બીજું આવે સીડીઆર. સીબીઆર જેવું છે. તો આ કેવો છે? અહીંયા બી એટલે બર્થ આવી ગયો, તો બી ની જગ્યાએ ડી આવી ગયો, તો ડેથ રેટ, તો કાચો મૃત્યુ દર. તો કોઈ ચોક્કસ વિસ્તારમાં એક વર્ષ દરમિયાન 1000ની મધ્ય વર્ષની વસ્તી દીઠ કુલ મૃત્યુની સંખ્યા. તો ફોર્મ્યુલામાં ચેન્જ શું છે? જો આમાં વર્ષમાં કુલ જીવંત જન્મો છે, આમાં વર્ષમાં કુલ મૃત્યુ છે, બાકી બધું સેમ છે. આમાં શું છે? અંદાજિત મધ્ય વર્ષની વસ્તી ગુણ્યા 1000, આમાં પણ અંદાજિત મધ્ય વર્ષની વસ્તી ગુણ્યા 1000. તો કુલ વર્ષમાં કુલ જીવંત જન્મોની જગ્યાએ માત્ર શું લગાડવાનું છે? વર્ષમાં કુલ મૃત્યુ લગાડવાના છે. ઓકે, ત્રીજું આવે છે આઈએમઆર, મોર્ટાલિટીની વાત થાય છે. ઓકે, તો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે બાળ મૃત્યુ દર એટલે આઈએમઆર. તો કોઈ એક વર્ષમાં એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું પ્રમાણ. કેટલા વર્ષના બાળકોના? એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું પ્રમાણ. તો આ દર 1000 જીવંત જન્મે ગણવામાં આવે છે. તો આ દર છે દેશના સ્વાસ્થ્યનો સૌથી ઉત્તમ માપદંડ ગણાય છે. એટલે આઈએમઆર તમારા માટે થઈ ગયો ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો એક વર્ષથી નાના બાળકોના કુલ મૃત્યુ એના છેદમાં તે જ વર્ષના કુલ જીવન જન્મો ગુણ્યા 1000, બરાબર. શું લખ્યું છે?
એક વર્ષથી નાના બાળકોના કુલ મૃત્યુ, બરાબર, આ યાદ રાખજો, એક વર્ષથી નાના બાળકોના કુલ મૃત્યુની વાત થાય છે. કુલ મૃત્યુ અને એના છેદમાં છે કુલ જીવંત જન્મો અને એને ગુણ્યા શું છે, આખાઈને ગુણ્યા છે 1000. ઓકે, આખાઈને ગુણ્યા શું છે 1000 છે. ક્લિયર? તો મારા હિસાબથી સમજાયું હશે બધાને. ઓકે, IMR જેવું છે MMR, તો મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. આમાં બાળ મૃત્યુ દરની વાત થાય છે, આમાં માતા મૃત્યુ દરની વાત થાય છે. તો ગર્ભાવસ્થા દરમિયાન અથવા પ્રસૂતિ પછીના 42 દિવસમાં થતા માતાના મૃત્યુનું પ્રમાણ. કેટલા દિવસમાં? પ્રસૂતિ પછી 42 દિવસમાં થતા માતાના મૃત્યુના પ્રમાણની વાત થાય છે. તો આ દર 1 લાખ જીવંત જન્મો પર ગણવામાં આવે છે. તો આમાં શું છે, માતાના કુલ મૃત્યુ એના છેદમાં તે જ વર્ષના કુલ જીવંત જન્મો, એને ગુણ્યા કેટલા કરવાના છે? 1 લાખ વસ્તી દીઠ ગણવાના છે. 1 લાખ જીવંત જન્મો દીઠ ગણવાના છે. તો આપણે 1 લાખ અહીંયા ગુણાકારમાં લેવાના છે. ત્રીજું છે, અચ્છા, નેક્સ્ટ છે NMR, તો નિયોનેટલ મોર્ટાલિટી રેટ, એટલે કે નવજાત શિશુ મૃત્યુ દર. નામથી જ ખબર પડે. તો છે શું? તો જન્મના 28 દિવસ એટલે કે 4 અઠવાડિયાની અંદર થતા બાળ મૃત્યુનું પ્રમાણ આ 1000 જીવંત જન્મે ગણવામાં આવે છે. તો કઈ રીતે ગણવાનું છે? તો 28 દિવસથી નાના બાળકોના મૃત્યુ એના છેદમાં કુલ જીવંત જન્મો, એને ગુણ્યા કરવાના છે 1000. ક્લિયર? તો નેક્સ્ટ જે છે PNMR, તો પોસ્ટ નિયોનેટલ મોર્ટાલિટી રેટ, તો પોસ્ટ નવજાત મૃત્યુ દર. તો 28 દિવસથી લઈને 1 વર્ષ એટલે કે 11 મહિનાનો ગાળો છે, ત્યાં સુધીના સમયગાળામાં થતા બાળ મૃત્યુનું પ્રમાણ એટલે કે PNMR. તો 28 દિવસથી 1 વર્ષ વચ્ચેના મૃત્યુ અને એના છેદમાં લેવાના છે કુલ જીવંત જન્મો અને એને ગુણ્યા કરવાના છે 1000. તો આપણે આંકડા જોયા, અમુક મહત્વના આરોગ્યના ક્ષેત્રમાં કે આંકડા મહત્વના છે એની વિશે વાત કરી. ઓકે, હવે છે આપણે MCQ જોવાના છે. તો ચાલો, MCQ નંબર 1, વિચાર વિનિમય એટલે કે કોમ્યુનિકેશન પ્રક્રિયાનું સૌથી છેલ્લું અને અગત્યનું પગથિયું કયું છે? તો આપણે વિચાર વિનિમય એટલે કે કોમ્યુનિકેશનના પગથિયા જોયેલા છે. તો ક્યાં ક્યાં સ્ટેપ હતા એના વિશે ફરીથી વાત કરી લઈએ. તો પહેલું કયું હતું? પ્રેષક, બરાબર, પ્રેષક એટલે સેન્ડર. નંબર 2 હતું સંદેશો, સંદેશો એટલે મેસેજ. નંબર 3 શું હતું ભાઈ? માધ્યમ, એટલે કે આપણે એને કીધું હતું ચેનલ કે કેના દ્વારા સંદેશો પહોંચાડવામાં આવે છે. નંબર 4 રિસીવર, એને આપણે કહીએ છીએ પ્રાપ્તકર્તા, એટલે કે રિસીવર. અને નંબર 5 પ્રતિભાવ, એટલે કે ફીડબેક. તો સૌથી છેલ્લો જે છે એ છેલ્લો અને અગત્યનું પગથિયું છે એ છે પ્રતિભાવ. અને પ્રતિભાવમાં આપણે કીધું હતું કે સંદેશા વ્યવહારનું સૌથી અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે, મહત્વપૂર્ણ પગથિયું છે. તો આ દર્શાવે કે પ્રતિભાવથી જ ખબર પડે કે સંદેશો બરાબર સમજાયો કે નહીં. અને જો પ્રતિભાવ ના મળે તો એનો અર્થ એ થયો કે સંદેશો બરાબર પહોંચ્યો નથી. તો સી છે તમારો સાચો આન્સર છે. જો સંદેશો પહોંચે તો સંદેશો તમારો બીજું સ્ટેપ છે. પ્રેક્ષક જે છે વિચાર વિનિમયનું પ્રથમ પગથિયું છે અને માધ્યમ જે છે ત્રીજું પગથિયું છે અને ચોથું કયું છે? પ્રાપ્તકર્તા. ઓકે, ચલો નેક્સ્ટ MCQ જોઈએ આપણે. ઓકે, ગ્રામ્ય વિસ્તારોમાં અશિક્ષિત લોકો માટે આરોગ્ય શિક્ષણ આપવા કયું માધ્યમ સૌથી અસરકારક માનવામાં આવે છે? તો અસરકારક કયું હતું ભાઈ? અસરકારકની વાત થાય છે કેના માટે? અશિક્ષિત લોકો માટે. તો નાટક અને ભવાઈ એટલે કે રોલ પ્લે છે અત્યંત મહત્વનું પગલું છે, વધુ અસરકારક માધ્યમ માનવામાં આવે છે. તો ઓપ્શન બી છે સાચો આન્સર છે. MCQ નંબર 3, નીચેનામાંથી કયું માત્ર દ્રશ્ય સાધન એટલે કે વિઝ્યુઅલ એડ નથી? તો ફ્લેશ કાર્ડ, ફ્લેશ કાર્ડ કયું છે ભાઈ? ફ્લેશ કાર્ડ કયું છે? તો દ્રશ્ય સાધન છે. ફ્લેનલ ગ્રાફ છે, દ્રશ્ય સાધન છે.
રેડિયો જે છે દ્રશ્ય સાધન નથી. આ કયું સાધન છે? શ્રાવ્ય સાધન છે. અને ચાર્ટ જે પણ દ્રશ્ય સાધન છે તો રેડિયો છે આમાં સાચું આન્સર છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ઓકે, નેક્સ્ટ એમસીક્યુમાં ભારતમાં સત્તાવાર રીતે વસ્તી ગણતરી સેન્સસ સામાન્ય રીતે કેટલા વર્ષના અંતરે કરવામાં આવે છે? તો જવાબ આવશે 10 વર્ષ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, બાળ મૃત્યુ દર એટલે કે આઈએમઆર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટની ગણતરી કેટલા જીવંત જન્મો પર કરવામાં આવે છે? તો આમાં કેવું આવશે ભાઈ? 1000 જે છે એ સાચો આન્સર છે. અચ્છા, આઈએમઆર નું સૂત્ર શું હતું? આઈએમઆર નું સૂત્ર હતું કે 1 વર્ષથી નાના બાળકોના કુલ મૃત્યુ છે એને અંશમાં લેવાના છે. 1 વર્ષથી નાના બાળકોના કુલ મૃત્યુ અને એના છેદમાં આપણે લેતા હતા કે તે જ વર્ષના કુલ જીવંત જન્મો અને એને ગુણ્યા આપણે શું કરતા? કેટલાની વસ્તીએ? તો કે કેટલા જીવંત જન્મો પર? તો 1000 જીવંત જન્મો પર. તો અહીંયા ગુણ્યા આપણે કરતા હતા 1000. તો એનું સૂત્ર છે અને આના બરાબર શું મળશે તમને? IMR એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ મળશે. તો બી છે સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, માતા મૃત્યુ દર MMR ની ગણતરી હંમેશા કેટલા જીવંત જન્મો પર કરવામાં આવે છે? આપણે જેટલા પણ આરોગ્ય વિષયક આંકડા જોયા એમાં એકમાત્ર માતા મૃત્યુ દર એવો છે કે જે 1 લાખ જીવંત જન્મો પર કરવામાં આવે છે. બાકી બધા 1000 પર 1000 જ છે. તો આનું સૂત્ર શું હતું? તો MMR ઇક્વલ્સ ટુ માતાના કુલ મૃત્યુ ડિવાઇડેડ બાય તે જ વર્ષના કુલ જીવંત જન્મો. તે જ વર્ષના કુલ જીવંત જન્મો અને કેટલા જીવંત જન્મોના આધારે કરવામાં આવે છે? તો કે 1 લાખ. તો એને ગુણ્યા આપણે કરતા 1 લાખ એટલે તમને શું મળશે? MMR. અને MMR ક્યારે માપવામાં આવે? તો MMR જે છે એ શું છે? તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી, બરાબર, ગર્ભાવસ્થા દરમિયાન જે છે અથવા તો પ્રસૂતિ પછીના ગર્ભાવસ્થા અથવા પ્રસૂતિ પછીના 42 દિવસમાં થતા મૃત્યુનું પ્રમાણ. બરાબર, કેના મૃત્યુનું પ્રમાણ? તો કે માતાના મૃત્યુનું પ્રમાણ એટલે આપણે એને કહીએ છીએ MMR. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, આરોગ્ય શિક્ષણનો કયો સિદ્ધાંત એ દર્શાવે છે કે શિક્ષણ હંમેશા જે ખબર છે ત્યાંથી શરૂ કરી જે નથી ખબર ત્યાં સુધી લઈ જવું જોઈએ? રસ, પુનરાવર્તન, કરીને શીખવું કે જાણીતાથી અજાણ્યા તરફ? તો નોન ટુ અનનોન, બી આ જે છે સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ભારતમાં જન્મ અને મરણ નોંધણી અધિનિયમ RBD એક્ટ મુજબ જન્મની નોંધણી કેટલા દિવસમાં કરાવવી ફરજિયાત છે? તો આન્સર છે 21 દિવસ આ ફરજિયાત છે. અને આ એક્ટ જે છે ક્યારે આવ્યો હતો ભાઈ? 1969 માં, બરાબર, 1969 માં આવ્યો હતો. ચાલો નેક્સ્ટ જોઈએ. આરોગ્ય શિક્ષણ આપતી વખતે ઉપયોગમાં લેવાતા ફ્લેશ કાર્ડની આદર્શ સંખ્યા સામાન્ય રીતે કેટલી હોવી જોઈએ? તો ફ્લેશ કાર્ડની સંખ્યા 10 થી 12 હોવી જોઈએ. 10 થી 12 સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, કોઈ ચોક્કસ રોગ કે સમસ્યા વિશે જૂથમાં, બરાબર, કેની વાત થાય છે? ગ્રુપ ડિસ્કશનની વાત થાય છે. ચર્ચા કરવા માટે આદર્શ સભ્ય સંખ્યા કેટલી ગણાય છે? તો આદર્શ સભ્ય સંખ્યા કેટલી હતી? 6 થી 10 હોવી જોઈએ કે 15 થી 20 હોવી જોઈએ? તો બી છે સાચો આન્સર છે. ચાલો
નેક્સ્ટ જોઈએ, ડેમોગ્રાફી શબ્દનો અર્થ શું થાય છે? તો ડેમોગ્રાફી આપણે જોઈ ગયા હતા કે વસ્તુનું વસ્તીનું વૈજ્ઞાનિક અને આંકડાકીય અધ્યયન એટલે એને કહેવાય ડેમોગ્રાફી. તો બી છે સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ, ઓકે, નીચેનામાંથી કયું માત્ર શ્રાવ્ય ઓડિયો સાધન છે જેમાં જોઈ શકાતું નથી? ભાઈ ટેલિવિઝન કેમાં આવે? દ્રશ્ય શ્રાવ્ય. માઇક્રોફોન અને રેડિયો શ્રાવ્ય. સ્લાઇડ પ્રોજેક્ટર છે. હવે પ્રોજેક્ટર આપે કે સ્લાઇડ પ્રોજેક્ટર આપે, એ કયું છે? દ્રશ્ય અને સાથે સાથે શ્રાવ્ય પણ આવે. અને મોડેલ એક એવું છે દ્રશ્ય છે, બરાબર. તો આપણે જોવાનું છે શ્રાવ્ય સાધન ઓડિયો. ઓડિયોમાં શું આવશે? માઇક્રોફોન અથવા તો રેડિયો છે સાચો આન્સર આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ, ઓકે, કોઈ એક ચોક્કસ વર્ષમાં 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થતા મૃત્યુના પ્રમાણને આંકડાકીય ભાષામાં શું કહે છે? કોઈ ચોક્કસ વર્ષમાં 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થતા મૃત્યુના પ્રમાણને આંકડાકીય ભાષામાં શું કહેવાય ભાઈ? તો બાળ મૃત્યુ દર, બરાબર. અને આઈએમઆર નું સૂત્ર પણ આપણે જોઈ ગયા છે. શું હતું આઈએમઆર નું સૂત્ર ભાઈ? આઈએમઆર નું પહેલા તો ફૂલ ફોર્મ શું હતું? આઈએમઆર એટલે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, અને આને ગુજરાતીમાં આપણે કહેતા હતા બાળ મૃત્યુ દર. અચ્છા, આનું પણ આપણે સૂત્ર જોયેલું છે. પહેલા તો બાળ મૃત્યુ દર એટલે શું? તો બાળ મૃત્યુ દર એટલે કે 1 વર્ષથી, અહીંયા લખેલું છે ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું પ્રમાણ, એટલે કે આઈએમઆર છે. અચ્છા, કેટલા જીવંત જન્મે ગણવામાં આવે? તો 1000 જીવંત જન્મે અને ગણવામાં આવે. ઓકે. અચ્છા, સૂત્ર શું હતું? આઈએમઆર ઇક્વલ્સ ટુ 1 વર્ષથી નાના બાળકોના કુલ મૃત્યુ અને એના છેદમાં તે જ વર્ષમાં કુલ જીવંત જન્મો. અને કેટલા જીવંત જન્મે ગણવામાં આવે છે? 1000 જીવંત જન્મે. તો જેટલા જીવંત જન્મે ગણવામાં આવે છે એની સાથે ગુણાકાર, એટલે તમને મળશે આઈએમઆર. તો બાળ મૃત્યુ દર એટલે કે આઈએમઆર જે છે, અથવા તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ, ઓકે, સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશનમાં ભાષાકીય અડચણ એટલે કે સેમેન્ટિક બેરિયર એટલે શું? તો ભાષાકીય અડચણને શું કે? બહારનો ઘોંઘાટ, ભાષા અર્થ કે શબ્દો ન સમજાય તે, સાંભળવાની શારીરિક ખામી, કે લાંબુ ભૌગોલિક અંતર. તો આન્સર શું આવશે? તો આમાં આવશે સિમેન્ટિક બેરિયર એટલે કે ભાષાકીય અડચણ એટલે કે ભાષા ન સમજાવીએ તો ભાષા કે અર્થ કે શબ્દો ન સમજાય એને કહેવાય સિમેન્ટિક બેરિયર. તો બી છે સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ, ભારતમાં જન્મ અને મરણ નોંધણી અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? 1969 કયો અધિનિયમ હતો? આરબીડી. ઓકે, આરબીડી એક્ટ 1969, બરાબર. અને કેટલા દિવસની અંદર કરવામાં આવે જન્મની નોંધણી? 21 દિવસની અંદર. રેડી? ચાલો પ્રશ્ન 15 પૂરો. ક્વેશ્ચન નંબર 16 ની વાત કરીએ તો, કોઈ દેશ કે ભૌગોલિક વિસ્તારના લોકોના સ્વાસ્થ્યનું સૌથી ઉત્તમ અને વિશ્વસનીય માપદંડ એટલે કે હેલ્થ ઇન્ડિકેટર કયું ગણાય છે? તો કાચો જન્મ દર, બાળ મૃત્યુ દર, કાચો મૃત્યુ દર કે સાક્ષરતા દર? તો સ્વાસ્થ્યની વાત થાય છે તો સ્વાસ્થ્ય માટે બાળ મૃત્યુ દર જે છે એ સાચો આન્સર છે. ઓકે, તો આઈએમઆર નું સૂત્ર પણ આપણે જોઈ ગયા છે, લખી પણ ચૂક્યા છે, તો ખ્યાલ પડી ગયો છે બધાને. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 17, આરોગ્ય શિક્ષણ એટલે કે હેલ્થ એજ્યુકેશનનો અંતિમ અને મુખ્ય ઉદ્દેશ્ય, મેઇન ઓબ્જેક્ટિવ શું છે? લોકોને માત્ર રોગો વિશે માહિતી આપવી, લોકોના વર્તન અને જીવનશૈલીમાં સકારાત્મક અને કાયમી બદલાવ લાવવો, મફત દવાઓનું વિતરણ કરવું કે બધા જ લોકોનું રસીકરણ પૂરું કરવું? તો આમાં ઓપ્શન બી જે છે સાચો આન્સર
છે. ઓકે, તો લોકોના વર્તન અને જીવનશૈલીમાં સકારાત્મક અને કાયમી બદલાવ લાવવો. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 18. એક વર્ષમાં ગર્ભાવસ્થા દરમિયાન અથવા પ્રસૂતિના 42 દિવસની અંદર થતા માતાના મૃત્યુના પ્રમાણને શું કહે છે? તો માતાના મૃત્યુના પ્રમાણને કહેવામાં આવે માતા મૃત્યુ દર, એટલે કે MMR. ચાલો, પ્રશ્ન નંબર 19. વિચાર વિનિમયની પ્રક્રિયામાં પ્રેષક સેન્ડર પછીનું તરતનું બીજું પગથિયું કયું આવે છે? તો સેન્ડર હંમેશા શું સેન્ડ કરશે? મેસેજ, એટલે કે સંદેશો સેન્ડ કરશે. તો સંદેશો જે છે એટલે કે બી છે તમારો સાચો આન્સર રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, 30. ઓકે સોરી, પ્રશ્ન નંબર 20. જો કોઈ વ્યક્તિને આરોગ્ય શિક્ષણ આપવું હોય પરંતુ તેને એ બાબતમાં સાંભળવામાં કોઈ જ રસ ન હોય તો WHO ના કયા સિદ્ધાંતનો ભંગ થયો? તો રસની વાત થાય છે તો રસનો જ ભંગ થયો, બરાબર, ઇન્ટરેસ્ટનો ભંગ થયો છે. ઓકે, તો બી છે રસ એ સાચો આન્સર છે. ઓકે, ફરીથી આપણે પ્રેક્ટિસ સેટ 2 પણ કરી લઈએ. તો વિચાર વિનિમય પ્રક્રિયાનું સૌથી છેલ્લું અને અગત્યનું પગથિયું કયું છે? ભાઈ પ્રતિભાવ. જોઈ જ ગયા છે આપણે. ઓકે, તો રિપીટ જ થાય છે MCQ. તો વિથ ફ્રેન્ડ્સ, અત્યારે આપણે અહીંયા સુધી જ રાખીએ. બાકીના MCQ લઈને, બાકીનું કન્ટેન્ટ લઈને ફરીથી પાછા નેક્સ્ટ ક્લાસમાં મળીએ. ઓકે, થેન્ક યુ.